નમસ્કાર દર્શક મિત્રો, જર્ની મુવમેન્ટ ચેનલના વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, આજનો આ વિડીયો જે છે એ નાગેશ્વર જ્યોતિર્લિંગ છે અને ગોપી તળાવનો છે. તો મિત્રો, વિડીયોમાં બનાવી રહેજો. મિત્રો, ભારતની અંદર 12 જ્યોતિર્લિંગ આવેલા છે, તેમાંનું આ એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો અત્યારે હાલ આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ જઈ રહ્યા છીએ અને હવે નાગેશ્વર જ્યોતિર્લિંગ આપણે પહોંચી ગયા છીએ. તો મિત્રો, સામે જે દેખાય એ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર છે અને હવે અમે લોકો દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, વિડીયોમાં બનાવી રહેજો. આપણે નાગેશ્વર મહાદેવના દર્શન પણ કરવાના છે. અત્યારે હાલ આપણે ગેટ આગળ પહોંચી ગયા છીએ. મિત્રો, આ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે અને 12 જ્યોતિર્લિંગમાંથી આ જ્યોતિર્લિંગનું સ્થાન 10મું છે. તો મિત્રો, અત્યારે હાલ આપણે હવે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તેથી અત્યારે હાલ બધા પગરખા પોતાના બૂટ ચંપલ ઉતારી રહ્યા છે સ્ટેન્ડમાં. સામેથી સામે મંદિર દેખાય છે. હવે આપણે લાઈનમાં જોડાઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા, જે ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા, ત્યાંથી 18 કિલોમીટરના અંતરે આવેલું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. અને બેટ દ્વારકાથી 26 કિલોમીટરનું અંતર છે આ નાગેશ્વર જ્યોતિર્લિંગનું. તો તમે અહીંયા આવવું હોય તો એના માટે તમે દ્વારકા આવો તો ત્યાંથી 18 કિલોમીટર ત્યાં પર્સનલ કોઈ પ્રાઇવેટ સાધન હોય તો એ પણ લઈને આવી શકાય અહીંયા ભાડે કરીને. અને બેટ દ્વારકાથી આવવું હોય તો ત્યાંથી પણ અહીંયા આવી શકાય. તો ત્યાંથી 26 કિલોમીટર છે. અને હવે આપણે ભગવાનના દર્શન કર્યા, જ્યોતિર્લિંગના, નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન આપણને અહીંથી થઈ રહ્યા છે. મંદિરના પ્રાંગણમાં અમે દર્શન કરી અને બેઠા અને ખૂબ જ શાંતિની અનુભૂતિ થઈ અમને. આ અમારું ગ્રુપ છે. અમે 17 લોકો અહીંયાથી અમદાવાદથી દ્વારકા ગયેલા અને દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા, ગોપી તળાવ, અહીંથી હવે દર્શન કરી અને આગળ આપણે ગોપી તળાવ પણ જવાનું છે. તો વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આપણે હવે અહીંથી દર્શન કરી અને હવે બહાર પ્રાંગણમાં જઈએ અને બહાર પ્રાંગણની અંદર ભગવાન ભોળાનાથની ખૂબ જ વિશાળ મૂર્તિ આવેલી છે. આ રીતે બહાર આવી અને ભગવાનની મૂર્તિ આગળ બધા લોકો હવે ફોટોગ્રાફી કરી રહ્યા છે. અને ફોટોગ્રાફી કરી અને અહીંથી અમે નીકળી અને ગોપી તળાવ જવા નીકળ્યા. હવે ગોપી તળાવ જઈ રહ્યા છીએ મિત્રો. હવે અમે ગોપી તળાવ પહોંચી ગયા છીએ. એટલે અહીંયા ગોપીનાથ મંદિર આવેલું છે અને એટલે અહીંયા ગોપી તળાવ પણ કહેવામાં આવે છે. નાગેશ્વર જ્યોતિર્લિંગથી આ ગોપીનાથ મંદિર એટલે કે ગોપી તળાવ એ 8.5 કિલોમીટરના અંતરે આવેલું છે અને બેટ દ્વારકા અહીંથી 21.5 કિલોમીટર દૂર થાય ગોપી તળાવથી. તો અહીંયા આપણે હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ. ગોપીનાથ મંદિર અને અહીંયા ઘણા બધા ભગવાનના દેવસ્થાન આવેલા છે. તો દરેકના આપણે હવે દર્શન કરી અને પછી ગોપી તળાવ જઈએ.
દર્શન કરી અને બહાર આવ્યા. બહાર તમે આ સામે બોર્ડ જોઈ રહ્યા છો, ગોપી તળાવ અને રૂક્ષ્મણી મંદિર જવાનો રસ્તો ત્યાં આવેલો છે. અહીંયા આગળથી આ પ્રવેશ દ્વાર છે. અહીંયા ગોપીનાથ રૂક્ષ્મણી મંદિર અને અહીંયા દર્શન કરી અને પછી આ બાજુ આપણે ગોપી તળાવ બાજુ જવાનું છે. અહીંયાથી પણ દેખાય છે ગોપી તળાવ, તમે જોઈ શકો છો આગળ. ગોપીનાથ મંદિર, ગોપીનાથ મંદિર, ગોપી તળાવ આ રીતનું છે. ગોપીનાથ મંદિરથી અંદર ગોપી તળાવ પણ જઈ શકાય. આ રીતનું નાની ગલીમાં થઈ ગોપીનાથ પ્રભુ, ગોપીનાથજી. અહીંયા બાર મંદિરના પ્રાંગણમાં અહીંયા આ રીતની દુકાનો આવેલી છે. ત્યાં ભગવાનના વાઘા અને બાળકો માટે રમકડા પણ ત્યાં બહાર નીકળે એટલે ગોપી તળાવ આવી જાય. અને હવે આપણે ગોપી તળાવ જે અહીંથી દેખાઈ રહી છે બહાર, તમે જોઈ શકો છો, ત્યાં આપણે જઈએ. અમારી પાછળ જે દેખાય ગોપી તળાવ છે. આ તળાવની અંદર બતકો ખૂબ જ છે અને અહીંયા જે ગાયના વાછરડા જે છે તે આપણને ખૂબ જ હેરાન કરે છે, કેમ કે એમને કંઈ ખાવાની લાલચમાં આપણને ભેટા મારીને પણ આપણા હાથમાં જે બી કંઈ હોય એ ખેંચવાની કોશિશ કરે છે. એ જે વાછરડા છે એટલે એ થોડા આવો તો તમે સાવચેતી રાખવી કે ભાઈ વાછરડાથી દૂર રહેવું, નહીં તો તમને નીચે બી પાડી શકે છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો. પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. તો ફ્રેન્ડ્સ, મળીએ નવા આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તમે જોઈ શકો છો વાછરડા કેટલા હેરાન કરી રહ્યા છે.